નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા નગરપાલિકાના સ્પેશિયલ રિક્વિઝિશન બોર્ડમાંથી કોંગ્રેસના 10 કાઉન્સિલરો વોકઆઉટ કરી બહાર નીકળી ગયા। ધોળકા નગરપાલિકાના સભાખંડમાં આજે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ચીફ ઓફિસર જતીનભાઈ મહેતાની હાજરીમાં સ્પેશિયલ રિક્વિઝિશન બોર્ડની બેઠક મળી હતી, જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસના કાઉન્સિલર હનીફ ખાન મુનશીએ નગરના મધ્યમાં આવેલા ગુયા તળાવનો વિકાસ કરી હરવા ફરવાલાયક સ્થળ બનાવવા માંગણી કરી હતી। ધોળકા નગરપાલિકામાં વર્ગ 4 સિવાયના રોજમદાર બાબતે યોગ્ય ઠરાવ કરવા રજૂઆત કરી હતી। શાક માર્કેટમાં અને રેનવાડા વિસ્તારમાં હલકી ગુણવત્તાવાળા રોડ તૂટી ગયા છે, તેને ફરી બનાવવા માંગણી કરી હતી। ગટરના ઢાંકણા નાખવાની કામગીરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હોય પગલાં ભરવા માંગણી કરી હતી। આ સ્પેશિયલ રિક્વિઝિશન બોર્ડની વિડીયોગ્રાફી કરવા અને કાર્ય નોંધ પાકા ચોપડામાં કરવાની કોંગ્રેસની માંગણી સ્વીકારવામાં ન આવતા કોંગ્રેસના 10 મ્યુનિસિપલ કાઉન્સિલરો આ બોર્ડની મિટિંગમાંથી વોકઆઉટ કરી બહાર નીકળી ગયા હતા। ધોળકા નગરપાલિકાના કોંગ્રેસના ચૂંટાયેલા 10 સદસ્યો અમારા નેતા વિપક્ષ મંસૂર ખાન તાલુકાદાર સહિત બીજા 9 સભ્યો સાથે મળી ગુજરાત નગરપાલિકા અધિનિયમ 51(2) મુજબ ખાસ માંગણાવાળી રેક્વિઝિશન બોર્ડની બેઠક બોલાવવા માંગ કરેલ, જેમાં ધોળકા તળાવની મધ્યમાં આવેલ, ધોળકા શહેરની મધ્યમાં આવેલ ગુયા તળાવનું ડેવલપમેન્ટ, ધોળકા નગરપાલિકામાં જે આડેધડ રોજમદારોની ભરતી કરી છે વર્ષ 3માં, તે બધાને છૂટા કરી નગરપાલિકાના ખોટા પુરાવ ખર્ચાથી બચાવવા, ધોળકા નગરપાલિકા વિસ્તારમાં શાક માર્કેટ અને રેનવાડામાં જે જીતેન્દ્રબેન ભીમાણી દ્વારા બનાવવામાં આવેલ રોડ જે ગુણવત્તા વગરનો ટેન્ડરની શરતો વિરુદ્ધ હલકી ગુણવત્તાના બનાવે છે, તેને ફરીથી રોડ 2 મહિના અંદર બનાવવા માટે માંગણી કરેલ। સાથે સાથે ધોળકા નગરપાલિકા વિસ્તારમાં જે ગટરના ઢાંકણા નાખવા માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ તે ગેરકાયદેસર હોય તેની પગલાં લેવા અમે માંગણી કરેલ। અમે 10 સભ્યોએ 9/9/2024 રોજ માંગણી કરેલ અને 12/9/24 રોજ અમો 10 સભ્યોએ ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં આપેલ કે જ્યારે પણ આ માંગણાવાળી બેઠક બોલાવવામાં આવે ત્યારે બોર્ડની અંદર વિડીયોગ્રાફી કરવામાં આવે અને નગરપાલિકાની જે કાર્ય નોંધ અસલ છે તેમાં એની નોંધ કરવામાં આવે। પરંતુ આજે જ્યારે આ બેઠક મળી ત્યારે કોઈ વિડીયોગ્રાફી કરવામાં આવી નહોતી, કોઈ વિડીયોગ્રાફર હાજર નહોતા, કે કોઈ કાર્ય નોંધ નહોતી, તો રફ ચોપડામાં લખતા હતા। એટલે અમે વિરોધ કર્યો એટલે ચીફ ઓફિસરે એમ જણાવ્યું કે મને પ્રમુખશ્રીએ ના પાડી છે, એટલે વ્યવસ્થા કરેલ નથી। એટલે અમોએ ઠરાવ દરખાસ્ત લખાવેલ છે કે અમોએ લેખિત માગણી કરવા છતાં ચીફ ઓફિસરશ્રીએ વિડીયોગ્રાફી અને કાર્ય નોંધ લઈને આવ્યા નથી, તો આ માંગણાવાળી બોર્ડ 15/10/2024 સુધી બપોરના 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવે એવું ઠરાવે, જેના વિરુદ્ધમાં પ્રમુખ શ્રી તરફે સંજયભાઈ પટેલને દરખાસ્ત લખાવી કે આ બોર્ડ ચાલુ રાખવામાં આવે છે અને આ લોકોએ બોર્ડ ચાલુ રાખ્યું। અમે કોંગ્રેસના સભ્યોએ તેના વિરુદ્ધમાં વોકઆઉટ કર્યું છે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।